નમસ્કાર મિત્રો, આપ સૌનું સામંતસિંહ ઝાલા ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે દર્શન કરવા આવ્યા છીએ વડુ ડીંગુચા રોડ ઉપર બિરાજમાન શ્રી માં ગારાવારી માના પવિત્ર મંદિરે। આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ હજારો ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે। સ્થાનિક લોકોમાં એવી લોક માન્યતા છે કે લોકો સાચા મનથી માં ગારાવાળાની માનતા રાખે છે, તેમની મનોકામના તેઓ માતાજીની કૃપાથી પૂર્ણ થાય છે। ખાસ કરીને પશુપાલકોમાં આ મંદિર પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા જોવા મળે છે। એવી માન્યતા છે કે જો કોઈ ગાય ગર્ભવતી ન થતી હોય તો ભક્તોમાં ગારાવાળા માની માનતા રાખે છે અને માતાજીની કૃપાથી ગાય ગર્ભવતી થાય છે, એવી ભક્તોની શ્રદ્ધા છે। તે જ રીતે જો કોઈ ભેંસ ગર્ભવતી ન થતી હોય તો પણ ભક્તો અહીં આવીને માનતા રાખે છે। ઘણા લોકો પોતાનો અનુભવ શેર કરે છે, માતાજીના આશીર્વાદથી તેમની મનોકામના પૂર્ણ થઈ છે। સ્થાનિક લોકોની એવી શ્રદ્ધા વ્યક્ત કરે છે કે જો ગાયના ઓચોર આંચળની તકલીફ જેવી સમસ્યા હોય તો પણ માતાજીની માનતા રાખીને પ્રાર્થના કરવામાં આવે છે અને માતાજીની કૃપાથી રાહત મળે છે, એવી તેમની માન્યતા છે। આ મંદિર સાથે એક બીજી લોક પ્રચલિત માન્યતા પણ જોડાયેલી છે। જો કોઈ બહેનને સંતાન પ્રાપ્તિના મુશ્કેલી આવતી હોય યા ના હોય તો એવી સાચા શ્રદ્ધાથી આ ગારાવારી માની માનતા રાખે ને તો ભક્તોની વિશ્વાસ છે કે માતાજીની કૃપાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે। મિત્રો, અહીં માનતા રાખવાની પણ એક અનોખી પરંપરા છે। ભક્તો એક નારિયેળ લઈને તેને દોરડાથી બાંધી મંદિરના પરિસરમાં લટકાવે છે। આ નારિયેળી માતાજીના ચરણોમાં પોતાના મનોકામના અર્પણ કરવાનું પ્રતીક માનવામાં આવે છે। જ્યારે ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે તેઓ ફરીથી માતાજીના દર્શન કરવા આવી પોતાની માનતા પૂર્ણ કરે છે અને માતાજીના આભાર વ્યક્ત કરે છે। આ બધી વાતો સ્થાનિક ભક્તોની લોક માન્યતાઓ અને શ્રદ્ધા પર આધારિત છે। મિત્રો, દરેક ભક્તોની અનુભવ અલગ અલગ હોઈ શકે, પરંતુ એક વાત ચોક્કસ છે કે અહીં આવનાર દરેક વ્યક્તિ માતાજીના ચરણોમાં શ્રદ્ધા અને વિશ્વાસ સાથે નમન કરે છે। મિત્રો, મંદિરનું વાતાવરણ ખૂબ જ પવિત્ર અને શાંતિમય છે। અહીં આવતા મનને અનોખી શાંતિ મળે છે। મિત્રો, ભક્તિનો માહોલ, ઘંટા માતાજીના દિવ્ય દર્શન અને ભક્તોમાં હૃદયને સ્પર્શી જાય છે। મિત્રો, તો જો તમને પણ ક્યારે વડુ ડીંગુચા રોડ તરફ આવવાનો અવસર મળે ને તો મિત્રો એકવાર જરૂરથી માં ગારાવારીના દર્શન કરવા આવજો અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરજો। મિત્રો, જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ સામંતસિંહ ઝાલા ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, કોમેન્ટમાં લખજો જય મા ગારાવારી માં। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય મા ગારાવારી, જય માતાજી।